વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આજના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.5 નો પાંચમા પ્રશ્નની વાત કરવાના છે, બરાબર? અને એ પ્રશ્નની અંદર આપણે એવું શોધવાનું છે કે વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે. જો પહેલા પ્રશ્નની અંદર આપણે શું શોધેલું હતું? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. પછીના આગળના પ્રશ્નમાં લોકલ મેક્સિમમ એટલે કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ શોધેલા હતા. અને હવે આપણે શું શોધવાનું છે? વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ શોધવાના છે, બરાબર છે? હવે તમે એક થોડું ડિફરન્ટ મતલબ એક કોન્સેપ્ટ સમજી લો એટલે લગભગ તમને દાખલો આવડી જશે, બરાબર? જો હું તમને વૈશ્વિક ન્યૂનતમ મહત્તમ અને સ્થાનીય મહત્તમ ન્યૂનતમનો હું થોડોક એક કોન્સેપ્ટ સમજાવું છું કે જુઓ, આપણને ખબર છે કે આ પ્રકારે ધારો કે કોઈ આપણો ફંક્શન હોય. જુઓ આ પ્રકારે હું અહીંયાથી લઉં છું, આ રીતે અહીંયા આ રીતે લઉં છું અને આ રીતે લઉં છું, બરાબર? આ તો કોઈ પણ રીતે ચાલતું હોય ચાલે. ધારો કે આ રીતે એક આપણે ફંક્શન આપેલું છે y બરાબર fx નું, y બરાબર fx નું કોઈ વિધેય આપેલું છે. હવે જુઓ, આપણે મેક્સિમમ કિંમત ક્યાં મળશે? અહીંયા મળશે, બરાબર ને? આ ટોચ ઉપર, અને એક અહીંયા ટોચ ઉપર મળશે. તો આપણે એવું કહીએ કે ભાઈ હું તમને એવું શોધવાની વાત કહું કે તમને એમ કહું કે આ સપોઝ C1 બિંદુ છે, આ કોઈક C1 છે અને આ કોઈક C2 છે, બરાબર? અને આ જે કિંમત મળશે f of C1 મળશે અને આ જે કિંમત મળશે f of C2 મળશે. હવે હું એવું તમને કહું કે ભાઈ આ કિંમત માટે મહત્તમ કિંમત કઈ હશે? તો તમે કહેશો કે ભાઈ અહીંયા તો ઓછી મળે છે પણ અહીંયા વધારે મળે છે, એટલે મહત્તમ કિંમત અહીંયા હશે. હું તમને એવું કહું કે સ્થાનીય મહત્તમ ક્યાં હશે? તો એ પણ અહીંયા જ હશે, બરાબર? ઓકે, આવી ગયો ખ્યાલ? ઓકે, હવે એ જ રીતે હું જો તમને એવો સવાલ પૂછું કે વૈશ્વિક મહત્તમ ક્યાં હશે? શું હશે? વૈશ્વિક મહત્તમ. તો તમે એમ કહી શકશો કે ભાઈ મહત્તમ તો બે કિંમત મળે છે, આ પણ મળે છે અને આ પણ મળે છે. પણ જો વૈશ્વિકની વાત આવે ને કે વૈશ્વિક મહત્તમ તો એ હશે f of C2. હશે કે નહીં? મહત્તમ આપણી પાસે બે છે. જુઓ, આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત કરવાની છે, બરાબર? તો તમને એવો સવાલ થશે કે ભાઈ આપણી પાસે તો બે મહત્તમ કિંમત છે, તો બે મહત્તમ કિંમતમાંથી સૌથી વધારે મહત્તમ હોય એ આપણી શું બને? હંમેશા વૈશ્વિક બને છે. એ મેં તમને ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર બતાવેલું હતું. ઓકે, તો વૈશ્વિક મહત્તમ આપણે f of C2 બનશે. ખ્યાલ આવે છે? પણ જુઓ હું એવું કહું કે કોઈક એક અંતરાલ લઈ લઉં. સપોઝ અહીંયાથી આ અંતરાલ લઈ લઉં છું. જુઓ, આ સપોઝ આ છે આપણો અહીંયા છે આપણા કોઈ બિંદુ 2 અને અહીંયા કોઈક છે બિંદુ 4 છે, બરાબર? મેં એક અંતરાલ લઈ લીધો, x is belongs to close interval 2 4. ઓકે, હવે આ અંતરાલની અંદર તમને જો એવું ચેક કરવામાં આવે કે ભાઈ વૈશ્વિક મહત્તમ ક્યાં છે, તો તમે જોશો કે ભાઈ અહીંયા જુઓ, આ આપણું પોઈન્ટ છે ને, અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે. હવે આ ભૂલી જાઓ, આ વસ્તુને ભૂલી જાઓ. જુઓ, આ વસ્તુ હવે આવતી નથી. ખ્યાલ આવી ગયો? હવે આપણો તમારો f of C2 પણ આવતો નથી. હવે તમને એટલી જ વસ્તુ મળે છે. તો અહીંયા તમે જોશો કે ભાઈ આપણું મહત્તમ બિંદુ એક તો અહીંયા છે f of C1 અને અહીંયા પણ છે ને, ચેક કરો, આ તમને f of 4 આપશે કે નહીં? તો જુઓ, અહીંયા સપોઝ તમને કિંમત મળતી હોય કોઈ 3, તો અહીંયા તમને કિંમત કેટલી મળશે? 4, હે ના? તો તમે મને કહેશો કે ભાઈ આ જે કિંમત છે એ આના કરતા મોટી છે, તો આપણું વૈશ્વિક મહત્તમ શું થશે? f of 4. ખ્યાલ આવી ગયો? વૈશ્વિક મહત્તમ શું થશે? f of 4. ક્લિયર? તો આપણી પાસે જુઓ, કારણ કે આપણી પાસે બે બિંદુ છે f of C1, તો આપણે C1 આગળ ચેક કરીએ ત્યારે આપણને 3 જ મળે છે. પણ 4 આગળ આપણે કિંમત ચેક કરશું તો આપણને કેટલી મળે છે? 4 કિંમત મળે છે. ખ્યાલ આવે છે? એટલે આપણે શું કરવાનું રહેશે કે આપણે મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવા માટે પહેલા તો x ની કિંમત શોધવી પડશે, બરાબર? પછી શું કરવાનું રહેશે કે x ની કિંમત મેળવ્યા પછી આપણે એને આ જે વિધેય આપેલું હોય ત્યાં મૂકવાની રહેશે, અને એ વિધેયની અંદર સૌથી મોટી કિંમત મળશે એ આપણી શું બનશે? વૈશ્વિક મહત્તમ. અને સૌથી નાની કિંમત મળશે એ શું મળશે? આપણી વૈશ્વિક ન્યૂનતમ. ઓકે, સેમ ટુ સેમ કોન્સેપ્ટ વૈશ્વિક ન્યૂનતમ માટે પણ આ જ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, અને અલગથી થોડુંક નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો.
જેથી કરી તમને થોડો ખ્યાલ આવે. બરાબર છે? ચલો તો હવે આપણે દાખલાની સોલ્યુશનની શરૂઆત કરીએ. જુઓ, ચલો અહીંયા જુઓ કે આપણી પાસે વિધેય છે fx = x³ અને અંતરાલ આપેલો છે ક્લોઝ ઇન્ટરવલ -2 થી 2. બરાબર? તો આપણો x છે એ આ બંનેની વચ્ચે છે. ઓકે, અહીંયાથી અહીંયા સુધી છે. તો હવે જુઓ, આપણે આની શોધવી છે મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે અહીં જે આપેલું છે એ લખી દઈએ કે અહીં આપેલ વિધેય કેવું છે? fx = x³ છે. સૌપ્રથમ આપણે x ની કિંમત શોધવી છે. હા, તો x ની કિંમત શોધવા માટે તમને ખબર છે શું કરવું પડશે? આનું એકવાર વિકલન એટલે કે f' બરાબર શું થશે? 3x² થઈ જશે. હવે x ની કિંમત આપણે શોધવી છે તો આપણે શું લેશું? f' બરાબર 0 લેશું. તો આપણને મળશે 3x² બરાબર 0. એનો મતલબ કે x² બરાબર શું આપશે? 0. તેથી x બરાબર તમને કિંમત મળશે 0. ઓકે, x બરાબર તમને કિંમત શું મળશે? 0. હવે તમારે બતાવવું છે ને કે આ મહત્તમ છે કે ન્યૂનતમ. તો એના માટે તમારી પાસે કિંમત હોવી જોઈએ સ્થાનીય મહત્તમ, વૈશ્વિક મહત્તમ અથવા તો વૈશ્વિક ન્યૂનતમ. આ પોઈન્ટ ખબર હોવી જોઈએ ને કે આ કયું પોઈન્ટ છે. તો એ પોઈન્ટ શોધવા માટે આપણે શું કરશું? આનું બીજી વાર વિકલન કરશું f' નું. તો આપણે f" શોધીશું. તો f" x બરાબર શું થશે? 6x થશે. ઓકે, અને આ બિંદુ આગળ આપણે x બરાબર 0 આગળ ચેક કરશું. for x બરાબર 0 આગળ તો f" 0 તમને શું મળે છે? 6 * 0. એનો મતલબ f" 0 બરાબર તમને 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. તો ભાઈ હવે તો તમે ચોખ્ખી જ વાત થઈ ગઈ કે ન તો પોઝિટિવ મળે છે કે ના તો નેગેટિવ મળે છે, એટલે કે ધન કે ઋણ મળતો નથી. હવે ધન મળતો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ છે એ વૈશ્વિક ન્યૂનતમ છે, વૈશ્વિક ન્યૂનતમ છે. અને ઋણ મળે તો આપણે કહી શકીએ કે વૈશ્વિક મહત્તમ છે. પણ અહીંયા તો શું મળે છે? 0. ઓકે, તો આપણે કહીશું કે x ની 0 કિંમત માટે આપેલું વિધેય વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. ખ્યાલ આવી ગયો? એટલે આપણે કહીશું કે x બરાબર 0 બિંદુ આગળ આપેલ વિધેય વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ કિંમત અથવા તો મૂલ્ય, અહીંયા મૂલ્ય શબ્દ વાપરેલો છે ને, મૂલ્ય ધરાવતું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા આપણને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મળતું નથી. પણ ધ્યાનથી જુઓ, આપણો અંતરાલ શું છે? x belongs to -2 થી 2. એનો મતલબ કે આપણા જે x જે છે ને એ અહીંયા સુધી છે. જુઓ, અહીંયાથી 2 થી સ્ટાર્ટિંગ કરો, -2 થી, અને અહીંયા 2 સુધી છે. તો આ જે પોઈન્ટ 0 છે, 0 આપણને મળ્યું ને એના વચ્ચેનું, તો એ 0 આગળ તો આપણને કાંઈ મળતું નથી. પણ આપણે હવે અહીંયા પણ ચેક કરવું પડશે અને અહીંયા પણ ચેક કરવું પડશે. ઓકે, તો જુઓ, હવે આપણે x બરાબર -2 લઈને ચેક કરીએ. x બરાબર -2 અને x બરાબર -2 ક્યાં મૂકવાના? તો કે આપણા મેન વિધેયની અંદર. ઓકે, તો જો મેન વિધેયની અંદર તમે મૂકશો તો f of -2 બરાબર -2 નો ઘન થશે કે નહીં આવું? ઓકે, તો આ થઈ જશે -8. ક્લિયર? હવે તમે x બરાબર +2 માટે ચેક કરો તો તમને મળશે f of +2 બરાબર 2 નો ક્યુબ, એટલે અહીંયા મળશે તમને કિંમત 8. તો તમે હવે જોઈને જ કહેશો કે ભાઈ x બરાબર 2 આગળ તમને વૈશ્વિક મહત્તમ કિંમત 8 મળે છે અને x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ કિંમત -8 મળે છે. સીધી વાત ને? આ બિંદુ આગળ કાંઈ મળતું નથી, પણ આ બિંદુ આગળ આપણને મળે છે. ઓકે, એટલે આપણે કહેશું અહીંયા કે અહીં x બરાબર -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -8 અને x બરાબર 2 આગળ
વૈશ્વિક મહત્તમ મૂલ્ય શું મળે છે? 8 મળે છે. ખ્યાલ આવી ગયો? દાખલા બહુ સિમ્પલ છે. જો આગળનો દાખલો જોઈએ એટલે લગભગ તમારા કોન્સેપ્ટ થોડા ક્લિયર થતા હશે. જો આ બધા જ દાખલાની જ્યાં સુધી તમે 1 થી 2 વાર પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે. ઓકે, એટલે થોડી પ્રેક્ટિસ કરજો. ચલો દાખલા નંબર 2 જુઓ. જો આ દાખલો સોલ્વ કરશો એટલે લગભગ તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો, વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવી છે તો સૌપ્રથમ તો આપણે શું કરશું? x ની કિંમત શોધીશું, બરાબર ને? તો ચલો પહેલા તો વિધેય લખો અહીં સોલ્યુશન કે અહીં આપેલ વિધેય શું છે? fx બરાબર sin x વત્તા cos x, બરાબર છે. હવે શું કરીશું? આનું વિકલન કરશું. શું કરશું? વિકલન x સાપેક્ષે. તો f dash x બરાબર શું થશે? sin નું વિકલન cos x થઈ જશે અને cos નું શું થઈ જશે? માઈનસ sin x થઈ જશે. ઓકે, હવે જુઓ તો આપણને f dash x શું મળશે? f dash x is equal to cos x plus minus sin x. x ની કિંમત શોધવી છે આપણે, તો આપણે શું કરશું કે f dash x બરાબર આપણે શું લેશું? 0 લેશું, બરાબર? તો હવે જુઓ f dash x ની કિંમત શું આપેલી છે આપણી પાસે કે cos x minus sin x અને આના બરાબર 0. sin ને જમણી બાજુ જવા દો તો આ થઈ જશે cos x બરાબર plus sin x થઈ જશે, બરાબર ને? આ minus sin x નું શું થઈ જશે? plus sin x. હવે જો આ cos x ને તમે sin ના છેદમાં જવા દો તો અહીંયા વધશે 1 અને 1 બરાબર શું મળશે? sin x ના છેદમાં cos x અને આ શું થઈ જશે? tan x. શું થઈ જશે? tan x. તો 1 બરાબર તમને મળે છે tan x. તો tan x ની આપણે કિંમત શોધવી છે તો આપણે શું કરશું કે ભાઈ tan નું વિધેય માં 1 ક્યારે આવે? તો કે tan ની અંદર pi/4 એ 1 આવે છે અને અહીંયા આપણે આવે છે tan x. હવે આપણને ખબર છે કે જો વિધેય સરખા હોય ને તો આપણે ખૂણાઓને સરખાવી શકીએ, બરાબર? એટલે કે x બરાબર આપણને શું મળશે? pi/4. x બરાબર શું મળે છે? pi/4. ઓકે, હવે આપણે જોવાનું છે કે ભાઈ x બરાબર pi/4 જે છે એ સ્થાનીય મહત્તમ કિંમત આપે છે કે સ્થાનીય ન્યૂનતમ કિંમત આપે છે, બરાબર? તો ચલો ચેક કરીએ આપણે. તો એના માટે આપણે શું કરશું? દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશું. તો આ જે વિધેય છે મતલબ સમીકરણ આને 1 આપીએ, આ સમીકરણનો આપણે શું કરીશું? ફરીથી વિકલન કરીશું કે સમીકરણ 1 નું x ની સાપેક્ષ વિકલન કરતા જો વિકલન કરશું તો પહેલા તો આ સમીકરણ લખો કે f dash x બરાબર cos x minus sin x છે, બરાબર ને? આનો આપણે x સાપેક્ષ વિકલન કરશું ફરીથી તો f dash ના શું થઈ જશે? ડબલ ડેશ x થઈ જશે. cos નું વિકલન શું થશે? માઈનસ sin x થશે. માઈનસ sin નું શું થઈ જશે? cos x થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો હવે જો આ પોઈન્ટ આગળ આપણે જોવાનું છે કે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ છે. તો જુઓ આપણને f ડબલ ડેશ x ની જગ્યાએ તમે pi/4 રાખશો તો તમને જે આન્સર મળશે એ આવો મળશે. જુઓ માઈનસ, એક કામ કરો માઈનસ ને બહાર રાખ દો તો અહીંયા મળશે sin x ની જગ્યાએ આવશે pi/4 પ્લસ cos x ની જગ્યાએ આવશે pi/4. ઓકે, આ માઈનસ અને આ માઈનસ ને બહાર કાઢી લીધા એટલે આ બંને અંદરના શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા તમને f ડબલ ડેશ pi/4 બરાબર તમને જે કિંમત મળશે શું મળશે? માઈનસ sin pi/4 એટલે શું મળશે આપણને? 1/√2 અને cos pi/4 એટલે પણ તમને શું મળશે? 1/√2. ઓકે, હવે જુઓ f ડબલ ડેશ pi/4 is equal to માઈનસ અહીંયા શું આન્સર મળશે તમને? √2 + √2 એટલે 2√2 અને આનો આન્સર મળશે તમને √2, બરાબર? તો તમને f ડબલ ડેશ pi/4 કેટલો મળે છે? -√2 અને a લેસ ધેન 0 મળે છે. એટલા માટે તમે મને કહી શકશો કે f ડબલ ડેશ pi/4 લેસ ધેન 0 મળે છે એટલે તમે કહેશો કે x બરાબર pi/4 એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય ધરાવતું બિંદુ છે. કહી શકો કે નહીં? ઓકે, તો આપણે કહી શકશું, શું કહેશું આપણે
કે x બરાબર π/4 આગળ વિધેય શું ધરાવે છે? વૈશ્વિક મહત્તમ કિંમત ધરાવે છે. મહત્તમ કિંમત ધરાવે છે. ખ્યાલ આવી ગયો? ચલો, તો વૈશ્વિક મહત્તમ કિંમત ધરાવતો આપણને બિંદુ મળી ગયું. તો હવે આપણે શું કરવાનું? વૈશ્વિક મહત્તમ વેલ્યુ શોધીશું, કિંમત શોધીશું. તો કે વૈશ્વિક મહત્તમ કિંમત વૈશ્વિક મહત્તમ કિંમત અથવા તો મૂલ્ય શું થશે? તો કે આપણી પાસે જે વિધેય છે fx બરાબર sin x પ્લસ cos x, એની અંદર x ની જગ્યાએ શું રાખશું આપણે? π/4. આ મૂલ્ય ક્યાં શોધવાનું છે? તો કે x બરાબર π/4 આગળ. ઓકે, તો x ની જગ્યાએ આપણે શું રાખશું? π/4. અહીંયા આવશે sin π/4 પ્લસ cos π/4. ક્લિયર? હવે જુઓ, f ઓફ π/4 sin π/4 એટલે 1/√2 અને આ થશે cos π/4 એટલે 1/√2 અને આ 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 અને આનો આન્સર આવશે √2. એટલે કે તમને f ઓફ π/4 નો આન્સર મળે છે √2. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું શોધવાનું છે? તો કે ભાઈ આપણો x જે છે એ ક્યાં છે? તો કે 0 થી π ની વચ્ચે છે. બરાબર? એટલે એની વચ્ચે જો π/4 આવે જ છે. તો કે હા. હવે આપણે 0 અને π માટે ચેક કરવું પડશે. ઓકે, તો ચલો હવે આપણે ચેક કરીએ આ બિંદુ માટે x બરાબર 0 માટે. જો યાદ રાખો કે તમને x ની કેટલી પણ કિંમત મળે છે, સૌપ્રથમ તો એના ઉપરથી નક્કી કરી કે ભાઈ અહીંયા આપણને વૈશ્વિક મહત્તમ મળે છે તો એ મહત્તમ કિંમત શોધી લો. બરાબર? પછી આપણી પાસે જે પણ બિંદુ આપેલા હોય એ બિંદુ આગળ પણ આપણે આપણા વિધેયની કિંમત જોવાની. બરાબર? કે શું મળે છે. તો આપણે બિંદુ શું આપેલા છે? 0 અને π. તો હવે આપણે x બરાબર 0 આગળ ચેક કરીએ, પછી આપણે x બરાબર π આગળ ચેક કરશું. તો જુઓ, આપણી પાસે વિધેય છે fx બરાબર sin x વત્તા cos x. ચલો, x બરાબર 0 રાખીશું તો આપણને f ઓફ 0 મળશે અને sin 0 પ્લસ cos 0 થશે. sin 0 એટલે તમને ખબર છે 0 અને cos 0 એટલે 1. તો f ઓફ 0, તો f ઓફ 0 ની કિંમત તમને કેટલી મળે છે? 1. ઓકે, હવે જુઓ, તમને f π/4 ની કિંમત કેટલી મળે છે? √2. f ઓફ 1 ની કિંમત મળે છે 1. હવે આપણે શોધવું છે x બરાબર π આગળ. ઓકે, તો આપણે આ જે વિધેય છે fx બરાબર sin x વત્તા cos x, એની અંદર x ની જગ્યાએ શું રાખીશું આપણે? π. તો હવે જો f ઓફ π is equal to sin π plus cos π. હવે sin π એટલે શું થશે? સોરી, f of π sin π એટલે શું થશે? જુઓ શું થશે, ના ખ્યાલ આવે તો જો આ રીતે જોઈ લેવાનું. એકમ વર્તુળ છે, અહીંયા શું હોય? 1 0 હોય, અહીંયા શું હોય? 0 1 હોય અને અહીંયા શું હોય? -1 0 હોય. અહીંયા શું હોય? cos હોય અને અહીંયા sin હોય. ખ્યાલ આવી ગયો? એટલે sin π એટલે શું આવે? 0 પ્લસ cos π એટલે શું આવે? -1. ખ્યાલ આવી ગયો ને? અહીંયા શું હોય? 0 હોય, આ π/2 ડિગ્રી હોય અને અહીંયા શું હોય? π હોય. બરાબર? ને cos π એટલે શું આવશે? -1. તો f of π is equal to તમને આવે છે -1 કિંમત. ક્લિયર? તો તમે ધ્યાનથી જુઓ, તમને f ની 3 કિંમત મળે છે. f of π/4 આગળ √2 મળે છે, f of 0 આગળ 1 મળે છે અને f of π આગળ -1 મળે છે. તો આ 3 વેલ્યુમાંથી સૌથી મોટી કિંમત કઈ છે? તો કે √2. બરાબર ને? કારણ કે √2 તમે એનું વર્ગમૂળ કાઢશો 2 નું, તમને 1 point something કંઈક મળશે. તો એ 1 થી તો મોટા જ રહે. તો આ તમારી શું થઈ જશે? વૈશ્વિક મહત્તમ, કે જે તમે અહીંયા કીધું જ છે. બરાબર છે? અને સૌથી નાની કઈ છે? તો કે -1. એ તમારી શું બની જશે? વૈશ્વિક ન્યૂનતમ કિંમત. ધેટ્સ ઓલ. ઓકે, જો શું કરવાનું છે દાખલાની અંદર? કાંઈ કરવાનું નથી. પહેલા તો x ની કિંમત શોધવી છે. x ની કિંમત શોધવા માટે તમને ખબર છે કે શું કરવાનું છે. બરોબર? અહીં સુધી તો તમે કન્ફર્મ છો શું કરવાનું છે. પછી આ x ની કિંમત તમને અહીંયા મળે છે એ ચેક કરવાની છે કે ભાઈ આ x ની મહત્તમ કિંમત ધરાવે છે, સોરી મતલબ વૈશ્વિક મહત્તમ મૂલ્ય ધરાવે છે કે વૈશ્વિક ન્યૂનતમ. એના માટે આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ કરવાની. સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ કરી એટલે બીજી વાર વિકલન કરી અને આ બિંદુ આગળ ચેક કરવાનું. તો આપણો આન્સર નેગેટિવ મળે છે. તો તમને ખબર છે કે લેસ ધેન 0 મળે એનો મતલબ કે આ બિંદુ આગળ
આપેલા વિધેયનું મૂલ્ય વૈશ્વિક મહત્તમ જ હોય. ઓકે, તો એ વૈશ્વિક મહત્તમ બિંદુ ધરાવે છે, તો એ x બરાબર π/4 આગળ આપણે કિંમત શોધી લીધી. પછી શું કરવાનું? અહીંયા અટકી નહીં જવાનું, અહીંયા અટકી નહીં જવાનું. આપણી પાસે આ અંતરાલ આપેલો હોય તો એ અંતરાલના બંને બિંદુ આગળ ચેક કરવાનું કે ભાઈ આપણે જે કામ કર્યું છે એ સાચું તો છે ને. અહીંયા મહત્તમ તમને કિંમત મળી જાય છે, તો આગળ તો તમને કોઈ બિંદુ આગળ મહત્તમ કિંમત મળતી નથી ને, એ ચેક કરી લેવાનું. અને પછી અહીંયા મહત્તમ મળે તો તમારે જે ન્યૂનતમ મળે છે એને વૈશ્વિક ન્યૂનતમ નામ આપી દેવાનું. ઓકે, કરાર કરી દેવાનો એની સાથે. ખ્યાલ આવી ગયો દાખલાની અંદર? ઓકે, ચલો આગળનો દાખલો જુઓ. ચલો ત્રીજા નંબરનો દાખલો જુઓ. આની અંદર વિધેય આપેલું છે fx બરાબર 4x - 1/2x² અને x છે એ -2 થી 9/2. ઓકે, આ બંને વચ્ચે છે. ઓકે, એનો મતલબ કે 9/2 એટલે 4.5. એટલે કે જુઓ, અહીંયાથી સ્ટાર્ટ કરો તમે, અહીંયા -2 હોય તો અહીંયાથી તમે સ્ટાર્ટ કરશો તો આગળ જશો તો અહીંયા ક્યાંક હશે 4.5. બરોબર, તો આ ઇન્ટરવલની અંદર તમારો x છે. ઓકે, ચલો હવે આપણે સૌપ્રથમ તો શું કરીશું? x ની કિંમત શોધીશું. બરાબર, કારણ કે નક્કી કરવાનું રહેશે આપણે કે કઈ કિંમત આગળ આપણને વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ મળશે. તો સોલ્યુશન કરીએ. તો આપેલું વિધેય અહીં લખીએ. અહીં આપેલ વિધેય fx બરાબર શું છે? 4x - 1/2x². 1/2x². ચલો હવે શું કરીશું? આપણે f' કરીશું. f' બરાબર શું થશે? 4 - x નું 1 થઈ જશે અને 1/2 એઝ ઇટ ઇઝ, અને x² નું શું થશે? 2x થઈ જશે. ઓકે, આ 2 કેન્સલ થશે તો તમને આન્સર મળશે f' બરાબર 4 - x મળશે. ઓકે, હવે ચેક કરો કે આપણે x ની કિંમત શોધવી છે એટલે f' બરાબર 0 લેશું તો f' એટલે શું આવશે છે? 4 - x બરાબર 0. તો x બરાબર તમને આન્સર મળશે 4. ઓકે, x બરાબર આન્સર મળશે 4. હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ x બરાબર 4 એ વૈશ્વિક ન્યૂનતમ છે કે વૈશ્વિક મહત્તમ બિંદુ. ઓકે, તો જુઓ હવે આપણે શું કરીશું? સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ. બરોબર ને, દ્વિતીય વિકલિત કસોટી. તો આપણી પાસે જે આ સમીકરણ આવે છે 1, તો સમીકરણ 1 નું x પ્રત્યે વિકલન કરી દેશું. x સાપેક્ષ વિકલન કરતા. ઓકે, જો વિકલન કરશું તો અહીંયા શું આવી જશે? જુઓ કે f અથવા તો પહેલા f' લખો ને, x બરાબર 4 - x છે. હવે f'' કરો તો તમને મળશે 4. x નું શું, સોરી, 4 નું શું થઈ જશે? 0 માઈનસ x નું શું થઈ જશે? 1. તો આન્સર મળશે તમને f'' બરાબર -1. અને -1 છે એ કેવું છે? લેસ ધેન 0 છે. ઓકે, એનો મતલબ એવો થશે કે f'' is less than 0. અને જો આ લેસ ધેન 0 મળે તો x બરાબર 4 એ શું થશે? વૈશ્વિક મહત્તમ બિંદુ બનશે. બરાબર, તેથી આપણે કહીશું કે તેથી x બરાબર 4 એ આપણે કહીશું કે x બરાબર 4 એ અથવા તો ત્યાં આગળ વિધેય શું બનાવે છે? વૈશ્વિક મહત્તમ કિંમત ધરાવે છે. તો ચલો હવે આ મહત્તમ કિંમત શોધી લઈએ. તેથી વૈશ્વિક મહત્તમ કિંમત ક્યાં બિંદુ આગળ? x બરાબર 4 આગળ. ઓકે, તો જુઓ આપણી પાસે આપણું વિધેય ક્યાં છે? fx is equal to 4x - 1/2x² છે. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? x ની જગ્યાએ 4 રાખી દેશું તો f of 4 આવશે. અહીંયા આવશે 4 × 4 -1/2 4 નો વર્ગ. ઓકે ને, તો હવે જુઓ અહીંયા થશે f of 4 is equal to ચોકે 16 થશે
અને માઇનસ અહીંયા શું થશે 4 નો વર્ગ એટલે 16, 16 ના છેદમાં 2 એટલે 8 થઈ જશે, એટલે આન્સર તમને મળશે 8. બરાબર છે? તો અહીંયા તમને મળે છે f(4) ઇઝ ઇક્વલ ટુ તમને શું આન્સર મળે છે 8 મળે છે. ઓકે, પણ આપણે જુઓ આ અંતરાલ આપેલો છે, આ અંતરાલ આપેલો છે, બરાબર છે? અહીંયા તમે એમ પણ કહી શકો કે આ બિંદુ આગળ તમને મહત્તમ કિંમત મળે છે. શું મળે છે? મહત્તમ કિંમત મળે છે. એની અંદરથી આપણે વૈશ્વિક શોધવાનું છે, તો તમે મહત્તમ યુઝ કરો તો વધારે તમને બેટર રહેશે. બરાબર? કારણ કે આપણી પાસે આ બિંદુ એ છે ને, આ બિંદુ આગળ પણ આપણે ચેક કરવાનું છે. ક્લિયર ને? એટલે આપણે મહત્તમ શબ્દ વધારે યોગ્ય રહેશે. ચલો હવે આપણે x બરાબર -2 માટે ચેક કરીએ. બરાબર? x બરાબર -2 માટે ચલો આપણી પાસે વિધેય શું છે? fx બરાબર 4x -1/2 x². ચલો 4 f of 2 સોરી -2 આગળ, હા, f of -2 આગળ. તો અહીંયા આવશે x ની જગ્યાએ -2 -1/2 -2 નો વર્ગ. તો આ આવશે -8. શું આવશે? -8. અને અહીંયા -2 નો વર્ગ એટલે +4 થઈ જશે, અને 2 દુ 4 થઈ જશે, એટલે આન્સર આવશે 2. તો તમારો આન્સર અહીંયા આવશે -10. f of -2 બરાબર શું આવશે? -10. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ બિંદુ માટે ચેક કરો 4.5 માટે. તો x બરાબર 4.5. ઓકે, ચલો આ કિંમત મૂકી દો અહીંયા. f of x બરાબર 4x -1/2 x² ની અંદર કિંમત મૂકી દો. તો જુઓ શું આવશે? fx x ની જગ્યાએ આવશે 4.5 બરાબર 4 ગુણ્યા x ની જગ્યાએ આવી જશે 4.5 -1/2, અહીંયા આવશે 4.5 નો વર્ગ. ઓકે, તો ચલો હવે આપણે ગુણાકાર કરીએ. જુઓ 4.5 ચોક કેટલા થશે? 45 દુ 90 અને 90 દુ 180, એટલે 180 માંથી 0 જશે એટલે 18 આવશે. બરાબર? તમે જુઓ આને આમ પણ લખી શકો ને, 45/10. ઓકે, લખી શકો ને? તો જુઓ ગુણાકાર કરો, 45 ચોક કેટલા થશે? 45 દુ 90 અને 90 દુ 180, 180/10 એટલે 0 0 કટ એટલે ડાયરેક્ટ મેં 18 લખી દીધા. બરાબર? એ ડાયરેક્ટ પણ તમે કરી શકો. અહીંયા જુઓ, અહીંયા આપણી પાસે શું છે? તો કે સ્ક્વેર છે, એટલે કે 4.5 નો વર્ગ કેટલો થશે? હું ડાયરેક્ટ કેલ્સી ની અંદર જ કરું છું કે જુઓ 4.5 નો વર્ગ એટલે આન્સર આવે છે 20.25. બરાબર? અને એને 2 વડે હું ભાગાકાર કરી દઉં તો એને ભાગ્યા 2, તો આન્સર આવે છે 10.125. બરાબર? -10.125. તો હવે તમે માઇનસ કરશો તો આન્સર શું આવશે? 8.125 આવશે. કેટલો આવશે? 8.125. બરાબર? તો હવે તમે જુઓ તમને 3 કિંમત મળે છે f of 4.5 ની. તમને કેટલી 3 કિંમત મળે છે? મેં જે રાઉન્ડ કરેલા છે. એક f of 4 આગળ તમને 8 મળે છે, f of -2 આગળ તમને -10 મળે છે, અને અહીંયા 8.125 મળે છે. ઓકે, તો હવે તમે મને કહો કે આની અંદરથી સૌથી હાઈએસ્ટ એટલે કે સૌથી મોટી કિંમત કઈ છે? તો કે આ. તો આ આપણી બનશે વૈશ્વિક મહત્તમ કિંમત. વૈશ્વિક મહત્તમ મૂલ્ય. અને આ જે બનશે એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. આ તમે વ્યવસ્થિત અલગ લખી દેજો, કારણ કે આપણે સ્પેસ ખૂટી ગઈ છે હવે. એટલે કે આપણે લખવું પડશે કે x બરાબર 4.5 આગળ આપેલા વિધેયની કિંમત, આપેલા વિધેયની વૈશ્વિક મૂલ્ય એ 8.125 મળે છે, અને x બરાબર -2 આગળ આપેલા વિધેયની વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -10 મળે છે. આ જે હું શબ્દ બોલ્યો છું એ તમે લખી લેજો. ઓકે, ક્લિયર, ઇઝી. આગળ જોઈએ. ચલો ચોથા નંબરનો દાખલો જુઓ. ચોથા નંબરના દાખલાની અંદર વિધેય આપેલું છે fx બરાબર x - 1 નો વર્ગ વત્તા 3, અને x છે એ -3 થી 1 ની વચ્ચે છે. બરાબર? તો ચલો ચેક કરી દઈએ શું છે, સોલ્યુશન કરીએ આપણે. તો આપણે લખીશું કે અહીં આપેલ વિધેય કયું વિધેય આપેલું છે? fx બરાબર x - 1 નો વર્ગ વત્તા 3.
ઓકે ને? હવે આપણે શું કરીશું? સૌપ્રથમ તો આનું વિકલન કરીશું. તો f ડેશ x શોધીશું આપણે કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવશે અને અહીંયા આવશે x માઇનસ 1, બરાબર? અને x નું વિકલન 1 થશે અને આ 3 નું 0 થઈ જશે. ઓકે, ચલો હવે આપણે x ની કિંમત શોધવી છે. તો f ડેશ x બરાબર આપણે શું લેશું? 0. તેથી 2 into x minus 1 બરાબર આપણને 0 મળશે, બરાબર ને? કારણ કે f ડેશ x બરાબર 0 છે, અહીંયા મૂકીશું. તો અહીંયા આવશે x minus 1 બરાબર 0. તેથી આપણને કિંમત મળશે x બરાબર 1. શું મળે છે? x બરાબર 1. તો ધ્યાનથી જુઓ, આપણી પાસે બે બિંદુ આપેલા છે, મતલબ x ની કિંમત છે એ અહીંયાથી અહીંયા સુધી છે. જુઓ, આને -3 કહેશો અને અહીંયા 1 કહેશો. તો આપણી પાસે જુઓ જે કિંમત આપેલી છે એ પણ શું છે? -3 અને 1 છે. અને અહીંયા જે તમને કિંમત મળે છે એ પણ 1 છે. તો અહીંયા આપણું એક કામ આસાન થઈ જશે, બરાબર? કે જે આના માટે કિંમત આવશે એ જ આના માટે કિંમત આવશે. ઓકે, તો ચલો હવે આપણે આ વિધેયને ઓળખીએ, મતલબ x બરાબર 1 ને ઓળખીએ કે કયું બિંદુ છે, મહત્તમ ધરાવે છે વૈશ્વિક કે ન્યૂનતમ. ઓકે, તો ચલો એના માટે આપણે આ વિધેયનું સેકન્ડ ડેરિવેટિવ કરીશું. આને સમીકરણ 1 આપીએ તો સમીકરણ 1 નું x ની સાપેક્ષ વિકલન કરતા. ઓકે, તો જો આપણી પાસે f ડેશ x શું છે? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2 into x minus 1 છે. ફરીથી આનું જુઓ, તમે ડબલ ડેરિવેટિવ કરશો તો આ થઈ જશે 2 અને x નું વિકલન થઈ જશે 1, 1 નું થઈ જશે 0. તો અહીંયા તમને આન્સર મળશે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ તમને 2 મળે છે અને આ મળે છે ગ્રેટર ધેન 0. ધેરફોર f ડબલ ડેશ x ઇઝ ગ્રેટર ધેન 0. અને ગ્રેટર ધેન 0 મળે તો તમે મને કહી શકશો આસાનીથી કે x બરાબર 1 આગળ, x બરાબર 1 આગળ આપેલા વિધેયની કેવી કિંમત મળશે? ન્યૂનતમ કિંમત મળે. ઓકે, તો ન્યૂનતમ કિંમત શોધી લઈએ. તેથી ન્યૂનતમ કિંમત શું થશે? ન્યૂનતમ કિંમત તો કે પહેલા તો વિધેય લખો. વિધેય શું છે આપણી પાસે? f(x) x minus 1 નો વર્ગ વત્તા 3. હવે કયા બિંદુ આપણે આગળ ચેક કરવાનું છે? ન્યૂનતમ કિંમત x બરાબર 1 આગળ ને, તો લખો x ની જગ્યાએ 1. તો અહીંયા થશે 1 minus 1 નો વર્ગ વત્તા 3. તો આન્સર તમારો આવશે f(1) બરાબર 3. આને બનાવી દો બોક્સ. ઓકે, હવે ચલો, હવે આપણે આ શું કરવાનું છે? તો કે f(-3) શોધવાનો છે અને f(1). પણ f(1) ઓલરેડી શોધેલો છે એટલે આપણે એને ફરીથી નહીં શોધીએ. f(-3) શોધીશું, બરાબર? તો ચલો x બરાબર -3 આગળ. તો ચલો આની આગળ આપણે કિંમત શોધવી છે તો પહેલા તો આપણે વિધેય લખવું પડશે. તો વિધેય છે f(x) બરાબર x minus 1 નો વર્ગ વત્તા 3. ઓકે, તો ધ્યાનથી જુઓ, આપણે f(-3) લખીશું તો x ની જગ્યાએ શું આવશે? -3 -1 નો વર્ગ વત્તા 3, બરોબર ને? તો અહીંયા તમને મળશે f(-3) ઇઝ ઇક્વલ ટુ -3 -1 એટલે -4 અને -4 નો વર્ગ એટલે આવશે +16 +3 બરાબર આવશે 19. શું આવશે? 19. અને f(-3) ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 19. તો ધ્યાનથી જુઓ, તમારી પાસે 3 જે છે એ 19 કરતા નાના છે એટલે 19 છે એ તમારા શું બનશે? વૈશ્વિક મહત્તમ. અને આ 3 છે એ શું બનશે? વૈશ્વિક ન્યૂનતમ કિંમત. ઓકે, એટલે અહીંયા આપણે લખશું જે આપણે બીજા ક્વેશ્ચનમાં લખેલું નહોતું એ શબ્દોથી તમને મેં કીધેલું હતું કે ભાઈ x બરાબર -3 આગળ આપેલા વિધેયની વૈશ્વિક મહત્તમ મૂલ્ય 19 મળે અને x બરાબર 1 આગળ આપેલા વિધેયની વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે? 8 મળે. 3 મળે.
કેટલું મળે છે? 3 મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, દાખલો બહુ સિમ્પલ હતો. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરની અંદર આગળના દાખલાઓની ચર્ચા આપણે કરીશું. ક્લિયર? ચલો.